શહેરની અંદર અનેક પોલીસ કર્મીઓની હોટલોમાં ભાગીદારી છે, અનેક પોતાની ખાનગી માલિકીની છે, તો ત્યાં કેમ 24 કલાક ચાલુ રહે? ત્યાં તો અનેક અસામાજિક તત્વોનો અડ્ડો છે। શહેરની અંદર અનેક પોલીસ કર્મીઓની હોટલોમાં ભાગીદારી છે, અનેક પોતાની ખાનગી માલિકીની છે, તો ત્યાં કેમ 24 કલાક ચાલુ રહે? ત્યાં તો અનેક અસામાજિક તત્વોનો અડ્ડો છે। તે લુખા તત્વો અને અસામાજિક તત્વો ઉપર કડકાઈભર્યું વલણ દર્શાવો તેમાં અમારું કોઈ જાતનો વિરોધ નથી, એમાં સમર્થન જ હોય, પરંતુ તેની સાથે સાથે સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને કોઈ પણ જાતનો અન્યાય ન થાય તેની જવાબદારી પોલીસ તંત્રની છે। અનેક જગ્યાએ પોલીસ રક્ષક જ ભક્ષક બનતી હોય તેવા અમારી પાસે પુરાવા આવ્યા છે કે રાત્રે દારૂના નશાની અંદર PCR વાહન ચાલકો દબંગાઈથી જે નાના હોટલના વેપારીઓ હોય છે તેમના દૂધમાં લીંબુ નાખી દેવા, એમની સગડીઓમાં પાણી નાખી દેવા, ગાંઠિયાની લારીઓ હોય તેમની ઉપર બોલેલા ચડાવી અને તોડફોડ કરવી અને સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તણૂક કરવી તેવી અમારી સામે કિસ્સાઓ આવ્યા છે। ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર જો એવું માનતી હોય કે ચા લારીના હોટલો, ગલ્લાઓ અને ફાસ્ટફૂડના સ્ટોલો જો બંધ કરવાથી ગુનાખોરી અટકતી હોય તો પોલીસ કમિશનરશ્રીએ સ્પષ્ટતાપૂર્વક એક પરિપત્ર અને જાહેરનામું કરવું છે। અઠવાડિયાથી રાજકોટની અંદર વેપારીઓ અવઢવમાં મુકાયા છે કે રાત્રિના 12 પછી ધંધાઓ ચાલુ રાખવા કે નહીં, કારણ કે જે સ્થાનિક પોલીસ છે અમુક વિસ્તારોમાં બળજબરીથી જબરદસ્તીથી ધંધા રોજગાર બંધ કરાવવા નીકળી છે। સામાન્ય નાગરિકોને ચા પાણી કે નાસ્તો કરવા જઈએ તેમના વાહનમાંથી હવા કાઢી નાખે, ખોટો લાઠીચાર્જ કરે, વેપારીઓના ધંધા રોજગારની ચીજ વસ્તુઓમાં તોડફોડ કરવાની અમારી સમક્ષ રજૂઆત આવી છે। ત્યારે જ અમે પોલીસ કમિશનર સાહેબ પુરાવા સહિત આજે રજૂઆત કરી છે કે તમે શહેરની અંદર અનેક પોલીસ કર્મીઓની હોટલોમાં ભાગીદારી છે, અનેક પોતાની ખાનગી માલિકીની છે, તો ત્યાં કેમ 24 કલાક ચાલુ રહે? ત્યાં તો અનેક અસામાજિક તત્વોનો અડ્ડો છે।